ઉના શહેરમાં આવેલા વોર્ડ નંબર 5માં ભીમપરા અને પાલેશ્વર વિસ્તારની મુલાકાત ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે લીધી હતી। ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ભીમપરા અને પાલેશ્વર વિસ્તારમાં નગરપાલિકાના સ્ટાફને સાથે રાખીને રોગચાળો ન ફેલાય તે માટે સાફ સફાઈ કરાવી અને દવાનો છંટકાવ કરાવ્યો હતો। આ ઉપરાંત પાલેશ્વર વિસ્તારમાં બની રહેલા મહાદેવના મંદિરના કામનું નિરીક્ષણ કર્યું હતું અને કારીગર પાસેથી મંદિરની માહિતી મેળવી હતી। રિપોર્ટર ભાલિયા માધુ, ઉના। જલારામ સેવા ટ્રસ્ટ આજે કેટલા વર્ષોથી કામ કરે છે? મને યાદ છે પૂર્વ મેયર અમારા ભરતભાઈ શાહ છે કે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશભાઈ એ પણ એક સંસ્થાના માધ્યમથી સ્મશાનોની અંદર મદદ કરતા હોય છે। તો આવા તમામ સંસ્થાઓ NGO જે પણ સ્મશાનને દત્તક લેશે ને ત્યાં જે ખર્ચ કરશે, કોઈ લાકડા આપશે, કોઈ છાણા આપશે, કોઈ સિક્યોરિટી સ્ટાફ આપવા તૈયાર છે, અથવા કોઈ ત્યાં માણસ આપવા તૈયાર હશે, તો એ ખર્ચ કોર્પોરેશનનો બાદ જ થવાનો છે। તો કોર્પોરેશનને ફાયદો થવાનો છે। તો આવી સંસ્થાઓને પણ ખુલ્લા મને કોર્પોરેશન આવકારવાની છે। થેન્ક યુ। હું આમ કહું, પહેલાં પણ કોર્પોરેશન સિક્યોરિટી સ્ટાફ આપતી હતી, સફાઈ સેવક કોર્પોરેશનનો આપતી હતી। આનો ખર્ચ 4-5 કરોડ તો પડી જ રહ્યો હતો દર વર્ષે, પણ એ સફાઈ સેવકનો ખર્ચ પડે વોર્ડ ઓફિસમાં, સિક્યોરિટી સ્ટાફનો એ સિક્યોરિટી એજન્સીમાં પડે, પણ એ ખર્ચ તો ઓલરેડી કોર્પોરેશન કરતી હતી। તો પણ માણસનો અભાવ એ ત્યાં લોકોની ફરિયાદના સ્વરૂપમાં અમારી પાસે આવતો હતો। એડમિનિસ્ટ્રેટર 27 સ્મશાનમાં એડમિનિસ્ટ્રેટર 10 હોય અને બાકીની કોઈ જગ્યા પર લક્ષ્મીપુરા જઈએ, અમારા ઉંડેરા જઈએ, ત્યાં એડમિનિસ્ટ્રેટર માણસ પણ ન મળે એ હાલતમાં સ્મશાનો ચાલતા હતા। કેટલાક સ્મશાનોની અંદર કેટલાક લોકોએ અવૈધ કબજો કરીને મંદિરો બાંધી દીધા છે, તો કેટલાક લોકો ત્યાં અસામાજિક તત્વો એનો અડ્ડો બનાવે। આ બધાથી જો છુટકારો મેળવવો હોય ને તો નવી સિસ્ટમ, એકવાર સિસ્ટમ ચેન્જ થાય ને તો કેટલાકને માઠું લાગે, પણ જ્યારે નવી સિસ્ટમ ડેવલપ થશે ને તો મને એવો પૂરો વિશ્વાસ છે કે શહેરના નાગરિકોને લાંબા ગાળે ફાયદો થવાનો છે। શેરભાઈ, આપને લાગે છે કે આજે સૂચના હવે લેવાની વાત થઈ કે સંસ્થાઓને હવે જોડવાની